તો મિત્રો દરેક દિવસે કોઈ પણ ક્ષેત્રમાં જીત તો નથી થતી, પરંતુ દરેક દિવસે કરેલી થોડી થોડી મહેનત જીત તરફ લઈ જરૂર જાય છે. હું ગૌસ્વામી જયદીપ મારા યુટ્યુબ ચેનલના નવા બ્લોગમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો મિત્રો આશા કરીએ છીએ કે જ્યાં પણ હશો ખુશ હશો, મજામાં હશો અને મોજમાં હશો. સૌપ્રથમ સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય માં મોગલ વગેમ દાયરો મોજમાં. તો ભાઈ આજની શરૂઆત આપણે બ્લોગની કરી છે અમારા ગામમાંથી જ, ધાનભાઈ કરમૂળની વાડીથી, ને રાજેશભાઈ કરમૂળ ને આ એના છોકરા કેતનભાઈ માટી ચા કરીને આવ્યો છે કમ્પ્લીટ. સંજયભાઈ પહેલાં તાનો ચા પીવો છે અને પછી ડાયરાન કરી આપણે ભરવાની છે અહીંથી લાઈન, અને લઈને જવાની છે આપણે શિવા લાઈન ખાલી કરીને પછી આપણે આજ તો જાન જોઈ લઈ જાણે એવું રીતનું છે. કયો શિવા લાઈન ખાલી કરવી નથી, જ્યાં હું ભાણવરથી જીતુભાઈનો ઘર સામાન ભરવાનો છે, બેગી ભરવાની છે, કારુભાઈની લાદી, પોગુભાઈની 2 થાંભલિયું કદાચ ખાટું થાય તો, રામદેવભાઈની લાદી થોડીક છે, એટલે ઘણો લબાસો ભરવાનો. એક ફેરામાં બહુ જાજુ બધું એડજસ્ટમેન્ટ કરી લીધું છે. નકર ડોહાભાઈ આમ હપ્તા ક્યાંથી બધું સડી જાય, વાર નહીં લાગે પટ દેરાના એકદમ મંદી હાલે છે. થોડું થોડું આવું કરતા જાય તો વાંધો ના, આ બધાનું હાલે આપણું હાલે, થોડું થોડું ભાડું બધાનું વસ્તુ લેવાનું, બાકી આપણે બધું લઈ લે તો થઈ જાય. નામે તો શા થઈ ગયો છે, પહેલાં શા થઈ તો ગયો પણ ઠરી જાય હવે પી લઈ પહેલાં શા. લાઈનના કટકા જ અહીંયા જ પીડ્યા છે, 31 કટકા હે ચડાવવાના. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં આપણે એક રિક્વેસ્ટ કરવા માગું છું, ચેનલ પર તમે જો હજી સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં ઓલ બેલ આઇકન દબાવીમાં ઓલ સિલેક્ટ કરી લો. અને આ મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, તમારા વિચાર અમને કમેન્ટ કરજો. હાલો પહેલાં ચા પી લઈ પછી લાઈન ભરી. તો ડાયરાના કીધી ભાઈ નાળા બાળા બંધાઈ ગયા, લાઈન માથે ગોઠવાઈ ગઈ, જાળવા નડાઈ મતા, પણ આ ભાઈ કરમું રૂવો મૂકે નહીં. હાલો આ કેતન ને રાજુ, આ અમારા નાનભાઈ. હા રહ્યું ચાલો નીકળ્યું વેલેરા. કોણ ભેગું સંજયભાઈ ઠપકારી અમે લાઈનનો ફેરો હાલો યાર. ડાયરાને કહીતી જાન જોડવી હતી મારા જાડેરી પણ થઈ ગઈ આશેરી, કારણ કે કારુભાઈ લાદી મારાથી રામદેવભાઈ લાદી કેન્સલ થઈ તો એમાં જીતુભાઈનો સામાન ભરાશે તો સંજયભાઈનો કબાટ ભેગો થઈ જાય તો મેળ આવી જાય, વાંધો નહીં આવે બહુ જાજો ભેગું થઈ જાય થોડું થોડું કરીને, નકર ઘરનું ભારે ભાડું થઈ જાય. પણ હવે થોડું થોડું રવારી ગયું, કેમ કે કારુભાઈને હવે માથે રાજસ્થાની આવે ને કારીગરીના પાસેથી હોય બધી ચાઇના મોજેક કે નહીં કરાવવાનો પ્લાન છે. રામદેવભાઈ કે હું આ કરી જાઉં, મેં કંઈ વાંધો નહીં, જીતુભાઈ કે ઘર સામાન આપણે ભરવાનો છે. એમાં સંજયભાઈ ભૂટકી ગયા, મને કે આપણો કબાટ ભરતા આવે બધું થઈ જાય, નાની આપણે આગળ વાંધો નહીં આવે, થોડુંક એટલું અટકી ગયું. અટાણા બીજા આપણે વેરાણના પુલમાંથી ડાયરાને કહીથી, અને ટાઈમ જોડે ભાઈ 11 વાગ્યા. હવે 12:30 લગભગ પાછા આવતા રહે હું, જો ના આવ્યા ને તો આ માટે ખારો થઈ જવાનો. હવે કેમ આની ગેરંટી લીધી, 12:30 પછીનો ખર્ચો તમારા ઉપર લાગતો જાય. આપણે ખર્ચો જાજો લાગવા નથી દેવાનો, વેધરમાં પાછું ભરી જવું છે. રાજુભાઈના માહા કેવા ભલા નીકળે ને કેવા ભલામણ કરે ને કેવા રોકે ને ખોટી કેવા કરે, શિવા મહિના માટે મહેનત છે, બાકી તલાટી કરતું પાછું આવવું ને ભાઈ. એકદમ મારક પકડાવે દઉં ને, આ મારકમાં ઘણા ઘડી જ બોલતી આવે, કેમેરો પકડીને સીધું બેહાઈ એમ છે નહીં આમાં. કેમ કે રોદા એટલા થઈ ગયા આમાં, વરિયા પડી ગયા. નવો થાય તો સારું, ચૂંટણી બૂટણી પતે પછી નવો થાય, ગામ લગન નવો થાય નહીં હવે આ રોડ. ત્યાં તો મને એમ જ આવી જાય ચોમાસું, મેઘરાજાની એન્ટ્રી થાય, રોડનું કામ બંધ થાય. હવે તો વરદી લગન આ ભડાભડી બોલાવવાની જ છે આમાં. તો ભાઈ આ પૂગી ગયા આપણે શિવા રાજુભાઈના માસાની વાડી.
લાઈન મેંડી ઉતરવા, નાળા બાળા ખોલ નાખ્યા. સંજયભાઈ ઉપર ચડી ગયા. રાજુભાઈના માસિયા રાજુભાઈ બેસીને લાઈન ઉતારે છે. તો આ ડાયરાને કંઈક ગાડી ભૂગી ગઈ આપણી ભાણવડના પાદરમાં. આ જીતુભાઈનું મકાન છે. બીજા મારા જીતુભાઈ ઊભા, સામાન ઉતારવાનો નીચે અહીંથી. જાજો સામાન તો છે નહીં ભાઈ, સેફટી ને કબાટ ને એવું જેના મોટું છે. કબાટ તો નથી, કબાટ છે, કબાટ નથી, ફ્રીજ છે. હાલો આપણે મદદ કરવા લાગી, ભરવા લાગી. પાટિયું બંધ છે, ખોલવું જોઈએ પહેલાં. લગાડે નહીં ક્યાં ગાજીયાને. તો ડાયરાના કે સામાન ભરાઈ ગયો. જીતુભાઈના છબી છે, આ માટે જ નિમેણો થઈ ગયો. આને ટાઈમે પુગાડ્યા નહીં એમ કહેતો હોય છે. બાકી જોજો નાળા બાંધ્યા, વાહા ભાઈ ખાટલા રેખા અંદર સામાન ગોઠવી, નાળા બાળા રેખા વ્યવસ્થિત બાંધી દીધા. જીતનું નિરીક્ષણ કરી છે. આ જોઈ લે, મૂકી દે બધું એમાં. હલાળ કહી હતી. લબાસો ભાઈ બાંધવો બહુ પડે. કિલોમીટર હાવ થોડા 25 કિલોમીટર ખાલી કાપો, બાંધવો બહુ પડે. ને સબી આગળ રાખવી જોઈએ, વાહન નાખી રેમ નથી ફૂટી જાય. પાછો આમાં સામાન છે થોડો, પણ જગ્યા જરી ના હોય. એનું કારણ છે ભાઈ કે આમાં શું છે, સામાન પેક નથી કર્યો અને કોડે હિરખો એમને પકડાવી દીધો કે જવા દો, ભરી દો, આવવા દો, જવા દો, એ જ કર્યું છે. તો લબાસો દેખાય લોકો વધારે, બાકી શેતા આમ થોડો. પણ ગાડી આખી પેક થઈ ગઈ. હવે સંજયભાઈનો કબાટ આપણે ભરવાનો હતો ને ભાઈ, યાર કરવો જોઈએ. એમ કે એ ગાદામાં કંઈ રહી નહીં, એટલે કબાટો ફરજિયાત કેન્સલ કરવો પડે. ને સિંગલ ખાનાવાળો કબાટ હતો મસ્તીનો, પણ હવે ભરાશે નહીં. તો જીત્યું લઈ લે મોટરસાઇકલ. આ ઘડિયાળમાં આને આયા રાખવી આગળ, બોલ કાચ પડી ગયા રોડે રોગો. તો કાંઈ વાંધો નહીં, ધીમે ધીમે નીકળી આપણા ગામ કોરા આવે. મારી લીધું આપણા ગામ કોરા. હવે ખાલી સફર આપણો રહ્યો 7 કિલોમીટરનો. 7 કિલોમીટરમાં આપણું ગામ આવી જાય. પણ ભાઈ આપણે સંજયભાઈને ટાઈમ આપ્યો હતો ને 12:30 12:30 ગાડી આપણી ભીગી નહીં. પણ સંજયભાઈ હવે તો થયું બીજું શું હોય, વચમાં રાજુભાઈ રાજુભાઈ કેવી મજા આવી આમાં? ઓહો, એની મજાની વાત એમ ને, હું આમાં તને હાથ મારી દીધું. મજાની વાત છે. એક ભાઈ રસનો ગલા સાથે પાઈ દીધો ખાલી. તું મેરા હું ખર્ચા લેવા દે, ખર્ચો બીજો ભાઈ આમાં જમવાનું તો મારે ભાડું છે આમાં 800 રૂપિયા. 800માં ખાવાનું કાઢું તો 500માં ખાવાના જ છે. તો 500 વધે તો 500 માં 400 નું ડીઝલ વયું જાય. તો વાત છે આમ અમારા વાંહે તો કઈ ના બોલતા નતો તો બધે ખાવામાં જાત. એટલે પછી મેં ખાવાનો રસમાં માની જાત, માની લીધું. રાજુભાઈ તો માની ગયા, સંજયભાઈ માની ગયા. રાજુભાઈને ભાઈ હજી હક પણ બાકી છે. આમનો માનતા નહીં તો હક પણ વેદેલો થઈ જાય. નહીં થઈ જાય? થઈ જાય ને. આશીર્વાદ હોય એટલે અમને કઈ વાંધો નથી. તારું હક પણ હાલને વેલું થઈ જાય. બધું મારું માનતો રહી જાય, આમનો માનતો રહે જ થાય. ન તો ભાઈ તું બહુ ખર્ચા કરાવી જ નહીં થાય કે બાપુ બાપો ગુરુ સાવ પાલો ડૈરો વેલા પૂગી. અને પછી પાછો આપણે ફેરો આવી ગયો. તારે ફોન આવ્યો ઘડીક વાર મોબાઈલ આમે ગામ જવાનું હોય એ સરખી ભરીને ભાઈને એ તબેરતા આવી.
આ ડાયરાને કંઈક ગાડી આપણી પૂગી ગઈ પાછી આપણા ગામમાં રબારિકાન. હવે સામાન ઉતારવાનું હવે વાહન હાલત ખોલી નાખ્યા, ખાટલો ને તો બે લઈ ગયા. હવે ગાયદલો ને પછી ફ્રીજ ને બીજો સામાન. આ વિજયભાઈ છે જીતુભાઈના ભાઈ. રૂપિયા નો ગાયદલું આની. હાલો હું જ્યાં મદદ કરવા લાગું સામાન ઉતારવામાં, વેદરો ઉતરી જાય તો ડાયરાન કે થઈ ગઈ આપણી ગાડી ખાલી. નાળા વૈતા ભાઈ સામાન તો બધો ઉતરી ગયો. જીતુભાઈ સામાન બધો ઉતરી ગયો બસ ભાંગતોડ કર્યા વગરનો. એમ ને નથી ને કે ભાઈ બહુ જયદીપ બાપુનું કામ બહુ સારું છે. વાહ મારું જીત્યું. વાહ હાલો ડાયરાન કહેતી હવે ખાઈ આવી. ટાઈમે ઘણો થઈ ગયો હા. ના પૂણા 2 થઈ ગયા હા ભાઈ. પાર્ટી હા બોલો બોલા. તો મિત્રો અત્યારે ટાઈમ થયો છે બપોરના 2:15 વાગવા આવ્યા હે અને આપણે ખાઈ પીને થઈ ગયા કમ્પ્લીટ. મોડું થયું બધું ખાવામાં, આજ 2:15 થઈ ગયા. વાંધો ના આવે, ફેરો થઈ ગયો એને ફુગાઈ. કેમ કે જવામાં આપણે એકદમ મોડું પરિયાર થયું લાઈનનું. જીતુભાઈનો ફેરો તો આપણે કન્ફર્મ હતો કે એ ફેરો કરવાનો જ છે આપણે ગમે તે. લાઈનવાળાનો ભાઈ અચાનક ફોન આવ્યો એટલે ભેગું ગોઠવી નાખ્યું આપણે. હાલનું કંઈ વાંધો નહીં, બાગડતા ભેગું બોલી લે હે લાઈન નાખીને પછી આમ ભાણવડ જાઉં. ભાણવડથી પાછા રબારી કે આવ્યું એટલે ગોઠવાઈ ગયું બધું નામી. તો સંજયભાઈનો કબાટ ભાઈ ના આવ્યો, કેમ કે જગ્યા ગાડી હતી નહીં એટલે કબાટનું સેટિંગ ના આવ્યું. એ પછી કંઈક ભાણવડ જાઉં ને પછી તઈ ધબેરતા આવીશું કબાટને. પટોણા તો નામી થઈ ગયું આપણે. એક ફેરો થઈ ગયો ટૂંકમાં. એક ફેરામાં 2 ડબલ દોઢું ભાડું થઈ ગયું. આમ સિવાથી ભાણવડ એક જ રૂટનું બધું પડે એટલે આપણે ગોઠવાઈ ગયું હાઈ ક્લાસ. તો બસ કેવો લાગ્યો વિડીયો મિત્રો કમેન્ટ કરજો. સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. ચેનલ પર ભાઈ તમે હજી સુધી નવા હો તો પ્લીઝ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરજો. બાજુમાં ઓલ બેલ આઇકન દબાવીને ઓલ સિલેક્ટ કરજો. વિડીયો પૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આમ તમે આવતા રહ્યો મિત્રો. તો ચાલો મળીએ હવે નવા બ્લોગમાં. ત્યાં સુધી સૌને ઓમ નમો નારાયણ, રામ રામ, જય દ્વારકાધીશ, જય મહાકાલ, જય માં મોગલ. તો મિત્રો મળીએ હવે નવા બ્લોગમાં.